સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. આજે તારીખ 25 જુલાઈ 2021 રવિવાર. તીર્થધામ શ્રી અબજી બાપાશ્રીની છતેડી બળદિયા ભુજ કચ્છ આયોજિત આજની રવિવારની આ દિવ્ય સત્સંગ સભામાં આપ સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. દિવ્ય સભામાં દિવ્ય સ્વરૂપે પ્રત્યક્ષપણે વિરાજિત સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, તેમના અનાદિ મહામુક્તરાજ શ્રી અબજી બાપાશ્રી, વાત્સલ્ય મૂર્તિ સદગુરુશ્રીઓ, અનંત મુક્તો તેમજ પરમ સદગુરુવર્ય અનાદિ મુક્તરાજ પૂજ્ય શ્રી નારાયણ મામા, જાદવજી બાપા, મુનિ સ્વામી, સોમચંદ બાપા, લીલા માસીબા આદિક દિવ્ય મુક્તોની ઉપસ્થિતિમાં ઉપસ્થિત આપ સર્વે મુક્તોના ચરણોમાં મારા કોટી કોટી દંડવત પ્રણામ છે. જય સ્વામિનારાયણ. આ રવિવારે આપણે બળદિયાથી શ્રી કલ્યાણભાઈ વેકરિયાનો લાભ લઈશું. તો વિનંતી કરું શ્રી કલ્યાણભાઈ વેકરિયાને, તેઓ પોતાનું મંગલ ઉદ્બોધન કરશે. શ્રી કલ્યાણભાઈ વેકરિયા. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. અષાઢ મહિનો ચાલે છે. અષાઢ મહિનાના 3 પ્રસંગ ઉપર થોડી વાત કરવી છે. એક ચાતુર્માસ પ્રારંભ, બીજો ગુરુ પૂર્ણિમા અને ત્રીજો બાપાશ્રી અંતર્ધ્યાન થયા અને છતેડી જે અષાઢી ઉજવણી ઉજવાય છે એ ઉપર થોડી વાત. એમ 3 વિષય ઉપર થોડી વાતો કરવી છે. પહેલા ચાતુર્માસ. વિક્રમ સંવંત 1849 શ્રીજી મહારાજ અષાઢ સુદ દસમના રોજ ગ્રહ ત્યાગ કર્યો. એટલે 49ની સાલ છે ને, અષાઢી સાલ પ્રમાણે ગણો તો, નહીં તો 1848. શ્રીજી મહારાજના જે બધા પ્રસંગો સંપ્રદાયમાં અહીં પધાર્યા પછી બધા અષાઢી સાલ પ્રમાણે છે. એટલે ક્યાંક 2 સાલો જણાય ને તો ફરક આમ નથી, પણ આવી રીતે છે. એટલે અષાઢ સુદ દસમના શ્રીજી મહારાજે ગ્રહ ત્યાગ કર્યો. અષાઢ સુદ એકાદશીએ ચાતુર્માસ પ્રારંભ થાય. એટલે ચાતુર્માસના આગલે દિવસે જ, એટલે કે નિયમની એકાદશી કહેવાય દેવપોઢીની, એના આગલે દિવસે મહારાજે ગ્રહ ત્યાગ કર્યો. કદાચ એવો નિયમ લીધો હોય કે વનવાસીઓનું હવે કલ્યાણ કરીએ. 11 વર્ષ સુધી તો છપૈયા અને અયોધ્યામાં બધાને સુખ આપ્યા, પણ હવે એમ કે ચાતુર્માસમાં હવે વનવાસીઓનો લાભ આપીએ એમ. એટલે એ પ્રયાણ કર્યું શ્રીજી મહારાજે. પ્રથમ ગયા હિમાલય બાજુ, એટલે આમ હરિદ્વારને એ રસ્તો લીધો. એ આખો ઇતિહાસ છે. શ્રીજી મહારાજ ગુજરાતમાં પ્રવેશ કર્યો ત્યારે વન વિચરણ કરતાં કરતાં જે 7-7.5 વર્ષનો ગાળો ગયો, એટલે મહારાજ પૂના એ બાજુથી વિંધ્યાચળ એ બધો મધ્યપ્રદેશનો વિસ્તાર કહેવાય, બુરાનપુરને એ બાજુ થઈને પછી નાસિક ત્રંબકેશ્વર આવ્યા. નાસિકમાં ત્રંબકેશ્વરનું પ્રસિદ્ધ મંદિર છે, અત્યારે પણ છે. એ મંદિરમાં શ્રીજી મહારાજની મૂર્તિ પણ છે. હું ગયો છું અને જોયું છે, દર્શન કર્યા છે. એ મંદિરમાં એમ કે ભારત વર્ષના જેટલા મહાન સંતો અને પુરુષો છે ને, બધાના સ્વરૂપો ત્યાં છે. એમાં શ્રીજી મહારાજનું સ્વરૂપ પણ છે. એ પાછળથી હશે ભલે, પણ મહારાજ ત્રંબકેશ્વરથી થઈને પછી ધરમપુર પધાર્યા. એટલે આપણી જે અત્યારની જે ગુજરાતની બાઉન્ડ્રી કહેવાય એને ક્રોસ કરી, અને ત્યારે અષાઢ મહિનો ચાલતો હતો. એટલે મહારાજ પાછા એ જ ચાતુર્માસના સમયે ગુજરાતમાં પ્રવેશ કર્યો. અને પછી આપણે ખ્યાલ છે કે લોજમાં પધાર્યા ત્યારે શ્રાવણ વદ છઠ 1856ની સાલ હતી. એટલે ચાતુર્માસનો થોડોક ઇતિહાસ કહીએ છીએ. પહેલાં આપણે એના નિયમને તો છે જ. ત્યાં પધાર્યા મહારાજ. પછી 3 વર્ષ, એટલે કે 1856, 1857 ને 1858
એ આમ તો રામાનંદ સ્વામીના ગુરુપણા નીચે રહ્યા એમ. તો આમ અગત્યની વાત આમ ટૂંકમાં કહીએ તો 1856નો પ્રસંગ કયો તો રામાનંદ સ્વામી સાથે મેળાપ, મહત્વની વાત એમ. 1857માં દીક્ષા જેતપુરમાં રામાનંદ સ્વામીએ જે ધુરા સોંપી અને નામકરણ કર્યું. અને 1858નો જો પ્રસંગ કયો તો માગસર સુદ 13ના રામાનંદ સ્વામીએ દેહોત્સવ કર્યો ફરેણીમાં. એટલે આ આખી તવારીખ ચાતુર્માસથી પ્રારંભ થયો અને કઈ રીતે છે એ વાત હવે ચાતુર્માસની કરવી છે. રામાનંદ સ્વામીએ દેહોત્સવ કર્યો પછી શ્રીજી મહારાજે પોતાનો મંત્ર આપ્યો, સમાધિ કરાવી, ઘણાને દર્શન આપ્યા અક્ષરધામને વિશે, એવો પ્રોટ પ્રતાપ બતાવવાનો શરૂ કર્યો. એટલે સ્થાપિત જ કરી દીધો મહારાજે પોતાનું ભગવાનપણું અને નામ સ્વામિનારાયણ મંત્રનું. પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કચ્છમાં મોકલ્યા, એટલે ભુજ મોકલ્યા. બે કારણ એમ. એક તો રામાનંદ સ્વામીનો જ વર્ગ હતો બધો, એને સાંત્વના આપવી એટલે ભુજ મોકલ્યા. અને પોતાનું પુરુષોત્તમપણું પણ પ્રવર્તાવવું એટલે મંત્ર આપી દીધો, પુરુષોત્તમપણું બતાવી દીધું. બધાને ખબર નહોતી હજી એમ. એટલે મુક્તાનંદ સ્વામીને કચ્છમાં મોકલ્યા અને રામદાસભાઈને ગુજરાતમાં મોકલ્યા, અમદાવાદ. એટલે આખા ગુજરાતમાં ફેલાયેલો હતો રામાનંદ સ્વામીનો શિષ્ય વર્ગ, એને ઉપદેશ કરવા અને મહારાજનો મહિમા કહેવા માટે. શ્રીજી મહારાજ પોતે સોરઠમાં જ રહ્યા. શ્રીજી મહારાજ પછી સોરઠની અંદર ફરેણીથી શરૂ કર્યું. આજુબાજુ ધોરાજી છે, જુનાગઢ, પછી માણાવદર, એ બધો જે વિસ્તાર છે અત્યારે જે જુનાગઢ જિલ્લો કહેવાય, ત્યાંથી વિચરણ કરતાં કરતાં મહારાજ પછી માંગરોળ આવ્યા. માંગરોળ જ્યારે આવ્યા ત્યારે ચાતુર્માસ બેઠેલો. એટલે માગસર મહિનાથી અષાઢ મહિનાનો 6 મહિના ગાળો તો મહારાજ એટલામાં જ રહ્યા. એ બધી સમાધિ કરાવીને એ બધું તો ઇતિહાસ આપણે જાણીએ છીએ, પણ માંગરોળ આવ્યા ને ત્યારે ચાતુર્માસ હતો. એટલે મહારાજે બધા હરિભક્તોને કીધું કે હવે ચાતુર્માસ બેઠો છે, શું નિયમ લેશો? ત્યારે બધા હરિભક્તો એમ કીધું કે રામાનંદ સ્વામી અમને 8 નિયમમાંથી કોઈ એક નિયમ લેવડાવતા. એટલે 8 નિયમ જે મહારાજે કીધા છે ને, કથા શ્રવણ, વાંચન, કીર્તન, મહાપૂજા, સ્તોત્ર મંત્રનો જાપ, એટલે બંને થઈને સ્તોત્ર અને મંત્રનો જાપ, પ્રદક્ષિણા અને દંડવટ. આ 8 નિયમ રામાનંદ સ્વામી વખતથી પ્રચલિત હતા. એટલે બધા સંતો અને હરિભક્તો એવું કીધું કે રામાનંદ સ્વામી અમને આ નિયમો આપતા એમ. એટલે મહારાજ કે સારું, તો એમાંથી કોઈ એક નિયમ લ્યો એમ. શિક્ષાપત્રીમાં મહારાજે તો પછી એ કીધા નિયમ, પણ આવી રીતે મહારાજે પહેલી વખત, કારણ કે ત્યાર સુધી રામાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને એનું ગુરુપણું હતું. હવે મહારાજ બિરાજેલા છે અને ચાતુર્માસ છે, એ પહેલો ચાતુર્માસ. એટલે એ ચાતુર્માસના પછી મહારાજે બધાને નિયમ આપ્યા. પછી મહારાજે એમ કીધું સભાને કે અમારે હજી એક નિયમ બીજો આપવો છે, તમે બધા સંતો લ્યો. સંતો અને હરિભક્તો બધાને કીધું તો આપવો છે. તો બધા સંતો હરિભક્તો બધા રાજી થયા. મહારાજ આપો નિયમ, એમ અમે લેશું. આ 8 નિયમ ઉપરાંતનો નિયમ મહારાજ કે ધ્યાનનો નિયમ લ્યો. એટલે શ્રીજી મહારાજે જો પ્રથમ નિયમ આપ્યો હોય ને સંપ્રદાયને ચાતુર્માસનો, તે ધ્યાન કરવાનો નિયમ આપ્યો છે અને માંગરોળમાં આપ્યો પહેલી જ વખત. હજી સત્સંગનું વિચરણ શરૂઆત જ કરી હતી, 6 મહિના થયા હતા, એટલે શરૂઆત કહેવાય ને આમ તો. એમ મહારાજે ધ્યાન કરાવ્યું, પોતાના સ્વરૂપનો અક્ષરધામના વિશે દર્શન કરાવ્યું, દિવ્ય સ્વરૂપનું. અને આવી રીતે એ શરૂઆત થઈ માંગરોળમાં ધ્યાન કરાવવાનું. અને મતવાદીઓને સમાધિઓ કરાવી. ત્યાર સુધી મહારાજ જે કરાવતા હતા થોડું થોડું હતું બધી જગ્યાએ, પણ માંગરોળમાં પછી માજા ન રાખી મહારાજે. પણ શરૂઆત ક્યાંથી થઈ? ચાતુર્માસના નિયમ આપ્યા, દર્શન કરાવ્યું પોતાનું દિવ્ય સ્વરૂપનું, અને મતવાદીઓને ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી રહે.
એટલે એવી રીતે ચાતુર્માસમાં ધ્યાન આપનો નિયમ પહેલો જ મહારાજે આપેલો એમ. એટલે ભલે થોડાક દિવસ જતા રહ્યા છે આપણા ચાતુર્માસના, પણ એ નિયમ મહારાજે આપેલો છે. એટલે આપણે 8થી બંધાયેલા નથી એમાં, એ ઉપરાંત આ નિયમ છે, લેવા જેવો છે, લીધો છે એટલે કહી શકું છું. વચ્ચે મુક્તાનંદ સ્વામી આવી ગયા ને એ બધા પ્રસંગો છે. સમાધિ પ્રકરણ ચલાવ્યું એટલે મુક્તાનંદ સ્વામીને કે આમ તો લાભ લેવા આવ્યા, પ્રસંગો છે બધા. ધ્યાનના નિયમની વાત આવે ત્યારે થોડુંક ધ્યાન ઉપર હવે વાત કરી લઈએ જરા. ધ્યાન માટે 2 ડોન્ટ ને 2 ડૂસ, એટલે કરવું ને ન કરવું એમ, એ બહુ મહત્વના. તો કયું? તો કે અભાવ રહિત હોવું અને રાગ રહિત હોવું. ધ્યાન માટે આ જરૂરી. ડોન્ટમાં આ એમ, આ 2 ન હોવા જોઈએ અંતરમાં. અને હોવું શું જોઈએ એમ? તો જાણપણે યુક્ત હોવું જોઈએ અને પ્રેમે યુક્ત હોવું જોઈએ. એટલે શ્રીજી મહારાજે જ્યારે ધ્યાનની વાત કરી ને, ઘણા બધા વચનામૃતોમાં કરી છે. પ્રથમનું 23 છે, સારંગપુરનું 12, કારિયાણીનું 12, વડતાલના 4, 8, ઘણા બધા, મધ્યનું 2, છેલ્લાનું 31મું, બધા વચનામૃતો. પણ એક વાત મહારાજે હંમેશા કરી છે કે દ્રષ્ટા અને દ્રશ્ય, દ્રશ્ય એટલે અંતકરણ ને આ દેહ ને મધ્ય વિચાર છે. એ વિચાર કઈ બાજુ છે એમાં જાણપણું રાખવું. દેહ ગઈને ખોટા કરવા, આત્માને જ પોતાનું સ્વરૂપ માનવું, એ જાણપણું એમ. અને પ્રેમયુક્ત વૃત્તિ એટલે ભગવાનનો મહિમા સમજે ત્યારે પ્રેમ ભગવાનમાં ઉપજે અને ભગવાનમાં હેત થાય ને પ્રેમયુક્ત વૃત્તિ દ્રઢ થાય અને ભગવાનમાં જોડાય. એટલે ઓ 2 ન હોવા જોઈએ, આ 2 દ્રઢ હોવા જોઈએ, જાણપણે યુક્ત વૃત્તિ. એટલે પેલું જે અભાવ અને રાગ છે ને, એ કેવું છે? અભાવ એટલે આમ જોવા જાય તો રિપલ્ઝન, ન ગમે, ન ખપે. અને રાગ એટલે આ ખપે, આ પેલું જોઈએ. આમ 2 કોન્ટ્રાડિક્ટ છે, પણ એ 2 ભેગા થઈને દાટ વાળે છે. આમ વિરોધાભાસ છે. અભાવ એટલે ખપે નહીં, માણસ દીઠો ન ગમે એમ. અને રાગ એટલે એના વગર ચાલે નહીં એમ. ભલે વિષયની વાત હોય, સ્ત્રી અધિક વિષય. એટલે આ 2 એવા 2 કોન્ટ્રાડિક્ટરી છે ને. એટલે ગીતામાં એવું કીધું છે કે 3 વસ્તુ, કામ, ક્રોધ અને લોભ, એ નરકના દ્વાર. ધ્યાનની વાત છે આમ તો. આમ તો ખાલી કામ જ એમ. કામ એટલે કામના ઈચ્છાઓ. જો એ પૂરી થાય તો રાગ જાગે, લોભ જાગે. એટલે લોભ જે કીધું ને, કામ, ક્રોધ ને લોભ, અને ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ જાગે. એટલે લોભ ને ક્રોધ છે ને, આમ તો કામના જ 2 સ્વરૂપ છે. એટલે આ 2 વસ્તુ ન હોવી જોઈએ ધ્યાન માટે. આ બહુ જરૂરી વસ્તુ એમ. અને જાણપણે યુક્ત હોવું જોઈએ અને પ્રેમે યુક્ત હોવું જોઈએ. કહેતા હું આત્મા છું એની દ્રઢતા જોઈએ અને ભગવાનનો મહિમા જોઈએ ધ્યાન માટે. આ 4 હોય વસ્તુ તો ધ્યાન સરળ બને. આવું આમ થ્રુઆઉટ વચનામતમાંથી વાંચો ને તો આવે. મધ્ય પ્રકરણના બીજા વચનામતમાં મહારાજે વાત કરી છે, ત્યારે મહારાજે કીધું છે કે બહારથી વિષયોનો બંધ કરી દેવા લેવાના, અને અંતરમાં જે વિષય ભરાઈ ગયા છે, પૂર્વે આવી ગયા છે, એને આત્મા વિચારે કરીને કાઢી નાખવાના એમ. એટલે આ વાત વચનામતમાં તો આ વાત ડગલે ને પગલે વારે ઘડી આવે. એટલે ધ્યાનના અમુક જ વચનામૃતો એવું નથી, આ બધી જ વાતો ધ્યાનની. આ ધ્યાનને પોષણ કરનારી બધી વાતો. કથા વાર્તા, બાપાએ કીધું ને, કથા વાર્તા છે ધ્યાનમાં પોષણ કરે છે. એટલે જાણપણે યુક્ત વૃત્તિ, અને ઓલું તો ન હોવું જોઈએ. હવે ધ્યાન કરો ને એટલે જાણપણે યુક્ત વૃત્તિ, એટલે હું કોણ છું એમ. એટલે શંકરાચાર્ય એવો શબ્દ વાપર્યો છે, કોહમ. હું કોણ છું? કોહમ. અને એના ઉપરથી પાછો આખરે શંકરાચાર્ય સ્તોત્ર બનાવ્યું છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર વગેરે હું નથી, એમ કે આખો સ્તોત્ર છે. મહારાજે પણ પત્રો લખ્યા છે, એમાં આ ઉપદેશ લખ્યો છે. ધ્યાન માટેના પત્રો છે ને, એમાં જ આ વાતનો
મહારાજે કીધી. પછી બીજી વાત હજી ધ્યાનની એક. હવે એ થોડુંક આપણો આખા સંપ્રદાયનો જે આખો ઢાળો છે એ સમજવાની વાત છે. બ્રહ્મરૂપની ભાવના મહારાજે કીધું શિક્ષાપત્રીની અંદર. તો બ્રહ્મરૂપની ભાવનામાં છે ને સત્સંગમાં બે મત પ્રવર્તે છે. એ બ્રહ્મ એટલે એક સાકાર અને એક નિરાકાર. સાકાર એટલે મૂળ અક્ષરની વાત અને નિરાકારની વાત. હવે પ્રશ્ન અહીંયા એ છે કે મહારાજે બ્રહ્મરૂપની ભાવના કીધી કઈ? તો શ્રીજી મહારાજે એવું કીધું છે, આત્માને વિશે બ્રહ્મના ગુણ માનવા, આવી રીતે કહ્યું છે. તો એ કયા બ્રહ્મના ગુણ હોય આત્માને વિશે? આત્મા નિરાકાર છે. ત્યારે જે વાત કરી છે મહારાજનું જે તેજ છે, જેને બ્રહ્મ કહે છે, એની વાત છે. ઘણા વચનામૃતમાં કીધું છે. પંચાળાનું પહેલું વચનામૃત શ્રીજી મહારાજે એમ કીધું, અને જે અક્ષર બ્રહ્મ છે એ તો ભગવાનને રહેવાનું ધામ છે, અથવા તો એ મૂર્તિનો પ્રકાશ છે. ત્યાં ચોખવટ કરી છે. પણ આજના વચનામૃતોમાંથી અક્ષર બ્રહ્મ છે, મૂર્તિના અંગનો પ્રકાશ છે, એ શબ્દો નીકળી ગયા છે. બંને દેશમાં નથી. હસ્તલિખિત બંને દેશની પ્રતમાં આ શબ્દો છે કે અક્ષર બ્રહ્મ છે તે ભગવાનના અંગનો પ્રકાશ છે. આ શબ્દ બંને દેશની હસ્તલિખિત પ્રતોમાં છે. હાલની બંને દેશની પ્રતોમાં આ શબ્દ નથી. અને આખો જે બ્રહ્મન્ય મત જે છે ને આખા બે મતમાં જતું રહ્યું. કોણે કર્યું, શું કામ કર્યું, બીજા નંબરની વાત. પણ બાપાશ્રી આ વાત સમજાવી. રહસ્યાત્મા ઈશ્વરચંદ્રદાસ સ્વામી એની ચોખવટ કરી. એટલે આપણા રહસ્યાત્મા તો એ શબ્દ એમને એમ છે. એટલે જ્યારે બ્રહ્મની ભાવના આવે ત્યારે એ મહારાજની મૂર્તિના તેજરૂપ આવે. આત્મા નિરાકાર છે, મહારાજની મૂર્તિનું તેજ નિરાકાર છે. મહારાજની મૂર્તિના તેજ સાથે સંબંધ થાય તો જ વચ્ચે બીજું કાંઈ રહેતું નથી. મહારાજ અને આત્મા વચ્ચે બીજું કાંઈ રહેતું નથી. એકતા એની છે. અને એ જે તેજ છે એ મહારાજે એવું કીધું કાર્યાણીના 8મામાં સગુણ નિર્ગુણપણાની વાત કરી, મધ્યના 42માં સગુણ નિર્ગુણપણાની વાત કરી, ત્યારે એમ કીધું સગુણ નિર્ગુણપણું ભગવાનને વિશે નથી, તો અક્ષરધામને વિશે છે. કહેતા મહારાજના મૂર્તિના તેજને વિશે છે. અને એ જે નિર્ગુણ સ્વરૂપ છે એ અક્ષરનું કારણ છે. એવું કાર્યાણીના 8માં. એટલે જ્યારે બ્રહ્મરૂપની ભાવના આવે ને ત્યારે આત્માની એકતા મહારાજના મૂર્તિના તેજ સાથે કરવાની એ વાત છે. અને આ પાછો ખુલાસો કર્યો છે ઈશ્વરચંદ્રદાસ સ્વામી. બાપાશ્રીને પૂછ્યું કે આ સાધનકાળમાં છે. પાછો સાધનકાળમાં આમ છે, સિદ્ધ દશામાં તો એ મૂર્તિરૂપ થાય છે. સાધનકાળમાં આમ માનવાનું છે. એટલે આ થઈ ધ્યાનની વાત, બ્રહ્મરૂપની વાત. એટલે એક જ વાત છે. મહારાજે પૂછ્યું કે કલ્યાણની એક રીત છે કે? અને એક જ રીત, પોતાને બ્રહ્મરૂપ માનવું એમ. એક જ રીત, અને એ તેજરૂપ જ એમ. પણ હવે આ બે મત પ્રવર્તે છે, જે રીતે સમજતા હોય એ રીતે. પણ એ આવા શબ્દોને ફેરવીને જો આમ થતું હોય ને તો એ યોગ્ય ન કહેવાય એમ. આવું ન થવું જોઈએ એમ. પ્રથમનું 45મું વચનામૃત, મધ્યનું 10મું વચનામૃત, મધ્યનું 50મું વચના, ઘણા બધા વચનામૃતો મહારાજની મૂર્તિના તેજને બ્રહ્મ કીધું છે. મધ્યના 10મામાં કીધું છે બ્રહ્મ છે એ તો ભગવાન અંગની કિરણ છે. ઘણા બધા શબ્દો છે એમ. એટલે એક ધ્યાનની વાત આવી ત્યારે એ વાતની ચોખવટ. બીજી વાત, શ્રીજી મહારાજ પછી આવી રીતે ધ્યાનનો ચાતુર્માસમાં નિયમ આપી ત્યાંથી આગળ ચાલ્યા. ચાલતા ચાલતા મહારાજ જેતપુર ગોંડલ થઈ, એટલે હવે સોરઠ વિસ્તાર પૂરો થયો. અને પછી મહારાજ આવ્યા સરદાર બાજુ, એટલે એ કાઠિયાવાડનો વિસ્તાર એ બાજુ કહેવાય. પછી જેમ આપણે કેમ અંગત વિસ્તાર હોય થોડા થોડા, આખું સૌરાષ્ટ્ર ખરું પણ સોરઠ, કાઠિયાવાડ, હાલાર, ઝાલાવાડ એ બધા પાછા એના પ્રાદેશિક વિસ્તાર. કચ્છમાં જુઓ તો પૂર્વ દિશામાં વાગડ કહેવાય, ઉત્તર બન્ની કહેવાય,
દક્ષિણમાં કંઠી વિસ્તાર કહેવાય અને પશ્ચિમ વિસ્તાર છે અબડાસો કહેવાય. એ જુદા જુદા વિસ્તારો હોય છે. એમ મહારાજ પછી સરદાર પધાર્યા. સરદાર પધાર્યા ને ત્યારે ચાતુર્માસ પૂરો થયો. એટલે 4 મહિના પછી મહારાજ માંગરોળથી સરદાર પહોંચતા લીધા. ચાતુર્માસ પૂરો થયો. માગસર સુદ તેરસ ફરી પાછી આવી. રામાનંદ સ્વામી અંતર્ધ્યાન થયા તેને 1 વર્ષ થયું. એ નિમિત્તે મહારાજે સરદારમાં ઉત્સવ કર્યો. અને ત્યાંથી પછી મહારાજ ગઢડા ગયા અને જે આખી વાત છે એબલ ખાચરની ને જે મહારાજનો યોગ થયો, જે આખો પ્રસંગ છે એ પછી મહારાજ ગઢપુર પધાર્યા. એ આખી વાત છે. અને ગઢપુરમાં મહારાજ સ્થિર થઈને રહ્યા. આ બાજુથી રામદાસભાઈ આવ્યા. મહારાજને કીધું કે રઘુનાથ દાસે ગુજરાતમાં બહુ બગાડી નાખ્યું છે. એટલે મહારાજ પછી ત્યાંથી વળી ગુજરાત ગયા. હવે ગુજરાત ગયા રઘુનાથ દાસ એટલે મહારાજના પ્રભાવથી તો કોણ રહે એમ પછી. એટલે રઘુનાથ દાસ ત્યાંથી નાઠા અને કચ્છ આવ્યા. પછી કચ્છમાંથી સમાચાર આવ્યા કે મહારાજ અહીંયા કચ્છમાં રઘુનાથ દાસે બધું બગાડી નાખ્યું છે. એટલે મહારાજ પાછા ગઢડે આવ્યા. ઝાલાવાડમાંથી ફરતા ફરતા પછી શ્રીજી મહારાજ ફરી પાછા હાલાર એટલે અત્યારનું જામનગર થઈ અને ત્યાંથી માંડવી બંદર પધાર્યા. ખૈયા ખત્રીવાળીની આખી વાત છે. અને મહારાજ 60ની સાલમાં પછી કચ્છ આવ્યા. એ રઘુનાથ દાસને પહેલામાં જ મહારાજની દોડાદોડ હતી. 2 વર્ષ આમ જ દોડાદોડ કરી એમ. અને પછી કચ્છમાં આવીને મહારાજે સમાધાન કર્યું. એવો પ્રસંગ છે આપણે મૂર્તિઅંકમાં એક વખત મુકાઈ ગયો છે કે પ્રાગજી પુરાણી હતા ને એના પિતાશ્રી કથા કરતા. મહારાજ ને કથા કરવા ના આવ્યા તો શું કામ? તો કે રઘુનાથ દાસજીની બીક હતી એમને. અહીંયા આવીને એ બગાડ્યું હતું ને આ બધું કર્યું હતું. એટલે આવી રીતે શ્રીજી મહારાજનું વિચરણ, જે પ્રથમ વિચરણ હતું ને, એ એક સ્થાને રહ્યા જ નહોતા. ગઢપુરમાં આવી ગયા હતા પણ સતત 5 વર્ષ સુધી ખૂબ વિચરણ કર્યું મહારાજે. એ દરમિયાન મહારાજ જ્યારે અહીંયા આવ્યા કચ્છમાં, અને કચ્છની અંદર જે મહારાજ પછી 7 વર્ષ વિચરણ કર્યું એનો ઇતિહાસ પછી ભુજ મંદિરના નિરાવરણ દ્રષ્ટિવાળા અચ્યુતદાસ સ્વામીએ લખ્યો. એને જે મહારાજે લીલા કરીને એ ઈદમ દેખાણી હતી. અને એ ઇતિહાસ જે એમને લખ્યો એને પછી પદ્યમાં નિર્ગુણાનંદ બ્રહ્મચારી મહારાજે કર્યો. અને બાપાશ્રી અંતર્ધ્યાન થવાનું નિમિત્ત કર્યું ત્યારે બાપાશ્રી એની પારાયણ કરાવી. આ થોડોક આ આખો ચાતુર્માસ સાથે લિંકઅપ કરું છું બધું, કે ચાતુર્માસ સાથે આમ કેવું બધું છે એમ. અને મહારાજ જ્યારે અહીંયા વિચરતા હતા ત્યારે માનકોથી એક પત્ર લખ્યો. અને એ સાલ હતી 1962. 62ની સાલ એટલે હજી મહારાજ તો કહે 60ની સાલમાં જ હજી આ બધું થયું હતું એમ. ગઢડા સ્થિર થયા અને 2 જ વર્ષ થયા હતા હજી. એ પત્ર બહુ મહત્વનો છે. હવે ધ્યાનની વાત ઉપર આગળ વધ્યા. બાપાશ્રી એમ કીધું, ધ્યાનની લટક એવી શીખવી જે બોલનાર મહારાજ, ચાલનાર મહારાજ. આપણે તો મૂર્તિ મારીને સુખ લે અને કામ બધું મહારાજ કરે, કરતા મહારાજ. હવે આ ધ્યાન એના ઉપરનું ધ્યાન. અને માનકોથી આ પત્ર મહારાજે લખ્યો 62ની સાલમાં લખેલો. ત્યાં એ પત્રમાં મહારાજે આવું લખ્યું. મહારાજની આંખમાં આંખ, નેત્રમાં નેત્ર ને એ બધી વાત કરી છે. એ અનાદિમુખના સ્થિતિની ધ્યાનની વાત મહારાજે પત્રો દ્વારા લખી છે. અને મહારાજે આ વાત એ વખતથી જ પ્રવર્તાવી દીધેલી છે. એટલે મહારાજ 62ની સાલની વાત કરો, 37માં મહારાજનું પ્રાગટ્ય, 25 વર્ષના હતા મહારાજ. અને આ વાત પ્રવર્તાવેલી છે મહારાજે. અને પ્રવર્તાવી એટલે કરાવતા હતા જ એમ. અને મહારાજે બીજા એક પત્રમાં તો ત્યાં સુધી કીધું, આ વાતને જે નહીં માને એ વિમુખ છે. એટલે આ તો કોઈ અભ્યાસ કરતું નથી આ વાતનો એમ. અભ્યાસ થતો નથી વસ્તુનો. બધું ઉપર ઉપર એમ. ક્યાંથી પકડાય? શબ્દો ફેરવી નાખીએ ક્યાંથી થાય બધું? પછી ક્યાંથી હાથ આવે વસ્તુ? તો મોટા મુક્તે બા જાળવી લીધું છે. ઈશ્વરચંદ્રદાસ સ્વામી પ્રશ્ન પૂછીને બધું જાળવી લીધું. નહીં તો છે ને આ સિદ્ધાંત રહી જાત. એટલે ચાતુર્માસમાં જે મહારાજે ધ્યાનનો નિયમ લીધો એ ધ્યાન હવે આગળ વધ્યું. આવી રીતનું ધ્યાન આવ્યું અને એનું પ્રસારણ જો કર્યું પછી મહારાજે તો પત્ર દ્વારા કર્યું, એના ઉપર મોહર મારી કે આ નહીં માને એ વિમુખ. પણ પછી પ્રસારણ જો થયું તો અબજી બાપાશ્રીએ કર્યું એ ધ્યાન.
આપણે એ સ્થાનમાં બેઠા છીએ. એટલે આવી રીતે આખી વાત છે. હવે મહારાજ પછી ગઢડામાં સ્થિર થઈને રહ્યા. હવે વાત થોડીક ગુરુ પૂર્ણિમાની કરવી છે. બીજો પ્રસંગ લઉં. ગુરુ પૂર્ણિમાની વાત કરવી એટલે આમ મારા અંગત વાત કરું ને તો એ વિષય બહુ અઘરો મારામાં. ગુરુ જ્ઞાનની વાત કરવી ને તો કરી દઈએ, પણ ગુરુ વિશે બોલવું ને એ બહુ કઠણ પડે એમ. છતાં પ્રયાસ કરીએ છીએ. શ્રીજી મહારાજ ગઢપુરમાં સ્થિર થઈને રહ્યા. મહારાજની જો આમ વાત કરીએ ને તો ગુરુ પરંપરાની રીતે વાત કરીએ ને તો આત્માનંદ સ્વામી, એમના શિષ્ય રામાનંદ સ્વામી, એમના શિષ્ય સહજાનંદ સ્વામી, એટલે શ્રીજી મહારાજ એમ. બરાબર. પછી શ્રીજી મહારાજે 2 દેશ કર્યા અને આચાર્યની સ્થાપન કરી, ગુરુસ્થાને મૂક્યા. પણ નંદ સંતો જે હતા સમર્થ બધા, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, એ બધા સંતોની ગુરુ પરંપરા તો છે એમ. બધાની ગુરુ પરંપરા છે. એટલે એ ગુરુ પરંપરાની વાત થાય ને ત્યારે આખું વેબ બને. અત્યારે જેને ઇન્ટરનેટ કહે છે ને એમ, એક આખું નેટ બને એવું છે. ત્યારે એક પ્રસંગ મારે મહારાજનો કહેવો છે કે મહારાજ ગઢપુરમાં હતા, ઉત્સવ કર્યો, બધા સંતો હતા. પછી મહારાજે મંડળ બાંધ્યા. પહેલા 5 વર્ષ મહારાજ જ ફર્યા હતા, સાથે સંતો, નવા સંતો થયા ને બધું થયું. પછી મહારાજ ઓછું કર્યું, થોડું વિચરણ તો હતું જ. પછી મંડળો બનાવ્યા મહારાજે, અને મંડળમાં એક મંડળધારી બનાવ્યા ને એને ગુરુસ્થાને મૂક્યા મહારાજે. પછી શ્રીજી મહારાજે એક ઉપદેશ આપ્યો બધાને, સંતોને પણ આપ્યો, હરિભક્તોને પણ આપ્યો, કે જે એકબીજાના ગુરુ તો હોય ને, કોઈકનું મંડળ ગોપાળાનંદ સ્વામીનું હોય, મુક્તાનંદ સ્વામી હોય, કોઈક સ્વરૂપાનંદ સ્વામી હોય, કોઈક બીજા સંત હોય. બરાબર. ત્યારે મહારાજે એમ કીધું કે મંડળમાં મંડળધારી ગુરુ હોય, પછી જે દિશામાં જાય એના હરિભક્તો હોય. બીજું મંડળ બીજી બાજુમાં જાય, એમના ગુરુ હોય, એમના હરિભક્તો હોય. જે હરિભક્તો કે સંતો પોતાના ગુરુને બીજાના ગુરુ કરતાં વિશેષ કે એ વિમુખ છે. આ એક સંદેશો મહારાજે એ મંડળધારીઓને આપ્યો. ભારતનું બંધારણ થયું, રાજ્ય બન્યા, એ તો વ્યવસ્થા છે, એ ભાગલા નથી. યદ્યપિ ગોપાળાનંદ સ્વામી જેવા બીજા સમર્થ ન પણ હોય, બીજું મંડળ હોય એના ગુરુ એવા ન પણ હોય, એમ છતાં પણ મહારાજની એવી આજ્ઞા રહી હતી કે આ માર્ગે જવું નહીં. આવો સ્પષ્ટ સંદેશો મહારાજે આપ્યો હતો. કદાચ વ્યવહારને લીધે આપણા સત્સંગમાં થોડું ઘણું આગુ પાછું થતું હોય, પણ જો કલેશનું એક કારણ જો હોય ને, થોડુંક કોન્ફ્લિક્ટ્સ જેને કહેવાય, તો એનું કારણ કદાચ મહારાજની આ આપણે આજ્ઞા લોપ કરતા હોઈએ એવું બને. જો આ આજ્ઞાનું પાલન થાય ને તો ઘણા બધા સંઘર્ષો ટળી જાય. એટલે ગુરુ પૂર્ણિમાની વાત છે તો ગુરુની વાત આવી રીતે છે ને, મહારાજે આવો ગુરુ માટેનો સંદેશો આપ્યો. કહેતા અંતિમ ગુરુ તો મહારાજ કે હું જ છું, તમારા ગુરુના નામે ઝઘડતા નહીં. આ મહારાજે વિચરણ કરતી વખતે સંદેશો આપ્યો હતો. છતાં પણ પરંપરાની વાત હોય ત્યારે હું એક રીતે હું કહું કે ગુરુની જ્યારે વાત આવે ને ત્યારે જ્ઞાન સાથેનો સંબંધ વિશેષ છે. ગુરુનો અર્થ જ એ છે. છત્રીસ્થાનની હવે વાત કરીએ તો આપણા માટે એ ગુરુ મુનિસ્વામી. બાપાશ્રી એવું કીધું, નિર્ગુણાનંદ બ્રહ્મચારી અંતર્ધ્યાન થયા. બાપાએ એવું કીધું કે આ નિર્ગુણાનંદ બ્રહ્મચારીના ગુણ મુનિસ્વામીમાં આવે, જેથી કરીને કચ્છના હરિભક્તો સુખિયા રહે. બરાબર. એ મુનિસ્વામીએ એવું લખ્યું છે પોતાની ગુરુ પરંપરા, ત્યારે મહાનુભાવાનંદ સ્વામીની પરંપરામાંથી છે, તો એ રીતે વાત કરી છે. પણ શિક્ષાપત્રી રહસ્યાદ ગ્રંથ કર્યો, પછી પૂર્ણ કર્યો, ત્યારે મુનિસ્વામી એવું લખ્યું, મારા જ્ઞાન ગુરુ અબજી બાપા
ને હું વંદન કરું છું. ગુરુ પરંપરા પેલી ખરી એમ. એટલે જ્યારે ગુરુની વાત આવે ત્યારે સંબંધ જ્ઞાન સાથે વિશેષ છે. પરંપરા નેક્સ્ટ. એટલે થોડુંક એટલે જ કહું છું કે કહેતા બીક લાગે છે આ વાત જ્યારે કરવી હોય ને ત્યારે એમ. એટલે છત્રી સ્થાનનો વિકાસ મુનિસ્વામીએ કર્યો. ગુરુ તરીકે કચ્છનો સમુદાય એમને માને, બેમત નથી એમાં. બાપાશ્રીના વચનોથી બધા હરિભક્તોને એમના પ્રત્યે ભાવ. એટલે ગુરુ એક છે ને મોટો વિસ્તાર છે. એટલે દત્તાત્રેયને આજે કદાચ યાદ કરતા હોય એટલા માટે કરતા હોય કે 24 ગુરુ કર્યા હતા એમ. અને ઋગ્વેદની અંદર એક વાક્ય છે, અમને સર્વ દિશામાંથી જ્ઞાન પ્રાપ્ત થાવ. આવું એક વાક્ય છે ઋગ્વેદનું. અને જ્ઞાન જો લેવું હશે ને તો દિશાઓ બધી ખુલ્લી રાખવી પડશે. દિશાઓ ખુલ્લી રાખવી પડશે એટલે જ્ઞાનના માર્ગ બધી બાજુથી વહે છે. એટલે આવી રીતે ગુરુ પૂર્ણિમાનો મહત્વ બરાબર. બાકી અંતે તો સહજાનંદ ગુરુ ભજે સદાય. છત્રી સ્થાને ગુરુવર્ય મુનિસ્વામી વિરાજ્યા. અમારો ઉછેર એમના નીચે થયો છે, કચ્છના હરિભક્તોનો ઉછેર એમના નીચે થયો છે. ગુરુ પૂર્ણિમા પર્વ અષાઢ મહિનામાં હોય છે. મુનિસ્વામીના ચરણોમાં વંદન કરું. બધા જ ગુરુના ચંદનમાં વંદન કરીએ. મહારાજે જે વચન કીધું છે એને યાદ રાખીએ. ત્રીજી વાત ગુરુ પૂર્ણિમાનું થયું. ત્રીજો પ્રસંગ બાપાશ્રી અંતર ધ્યાન થવાનું. અષાઢ મહિનાના 3 કીધા ને 2ની વાત કરી. બાપાશ્રી અંતર ધ્યાન થાય ને એ વાત પહેલાં હજી બીજા 2 પ્રસંગો મને બાપાશ્રીના કહેવાની ઈચ્છા થાય છે. એમાંથી એક પ્રસંગ લખાયેલો છે, એક પ્રસંગ નથી લખાયેલો. પહેલા નથી લખાયેલો એની વાત કરું. એક પ્રસંગ છે, ભારાસરના ગોવિંદ ભક્ત બળદિયા રહેવા આવ્યા. એ બાપાશ્રીના બનેવી આમ. અને કરાચી કમાવા ગયા. બાપાશ્રીએ ના પાડી એમ. કરાચી ગયા ને દેહ પડી ગયો. બરાબર. એ પ્રસંગ આવે છે એ જાણીએ છીએ. હવે જે પ્રસંગ કેવો છે ને બાપાશ્રીના બહેનનો કેવો છે. એટલે કે ગોવિંદ ભક્તના ધર્મપત્ની. આપણે શું કેવું થયું છે આમ જનરલી છે ને કે બહેનોના ઇતિહાસ બહુ લખાયા નથી એમ. આ પ્રસંગ એટલા માટે મને ખબર છે કે અબજી બાપાના જે બહેન એ મારા માતાજી, મારા માના દાદીમાં થાય. એમના મુખેથી સાંભળ્યો છે આ પ્રસંગ. એના ઘરનો પ્રસંગ છે આ એમ. એટલે ખબર છે એમ. એમ કહેતા મારા બા કે હું નાની હતી અને એ એમના દાદીમાં જે અબજી બાપાના બેન ધામમાં ગયા. અમે નાનકડા હતા કેમ. અબજી બાપાશ્રીએ રંગ ગુલાલ ઉડાડી સર્વે સખી જીવન જોવા ચાલો ને ઉત્સવ કરતા કરતા એમનો દેહોત્સવ કરવા લઈ ગયા હતા અબજી બાપાના બેનનો. અબજી બાપા પોતે ઉત્સવ કર્યો તો એમ. આ વાત સાંભળેલી છે. અને બીજી એવી વાત પણ સાંભળેલી છે કે મારા નાના એ અબજી બાપાની બેનના સૌથી નાના દીકરા, પેલા ગોવિંદ કહેવાય ને એના દીકરા, એટલે આ ગાંગજી નામ હતું એમનું, ગાંગજી ગોવિંદ ભોજાણી. ભોજાણી પરિવાર જે અત્યારે બધો છે એ એટલે કે અબજી બાપાના બેનના 6 દીકરા હતા. એમાં સૌથી નાના એ મારા નાના હતા. એટલે ત્યાં રહેતા એમ એમના, એટલે અબજી બાપાના બેન એમના ઘેર રહેતા. એટલે અમારા બા ત્યાં હોય એટલે અબજી બાપાએ કે આવતા. સ્મૃતિઓ છે થોડી એમ. પાણી માંગતા એમ, ગાંગજી પાણી આપ એમ. આ પ્રસંગો એમ. અને બાળકો હોય તો બાપા આવતા ને દર્શન કરેલા છે, સ્મૃતિમાં છે. એટલે હું એવું માનું છું કે બાપાશ્રી અંતર ધ્યાન થયા ત્યારે એમની ઉંમર 6 વર્ષની હતી.
એટલે રફલી બાપાશ્રી અંતર્ધ્યાન થયા પહેલાં જ થોડા સમય પહેલાં જ એમના બેન ધામમાં ગયા હશે. પણ એવો ઇતિહાસ ઓમ બીજે લખાયેલો કદાચ ભોજાણી કુટુંબમાં હોય તો મને ખ્યાલ નથી, પણ આવું સાંભળેલું છે. આવી રીતે બાપાશ્રી આવતા, વારે ઘડી એમના ઘેર આવતા, વારે ઘડી એના પ્રસંગો છે, એક પણ લખાયા નથી, સાંભળ્યા. બીજો પ્રસંગ કહું હવે, જે લખાયેલો છે. અબજી બાપાશ્રી અંતર્ધ્યાન થવાના હતા. જીવન વૃત્તાંતની અંદર પ્રસંગ છે. આ અમારા ઘરની વાત છે એટલે કહું છું, થોડું કમ્પેરિઝન કરીશ પછી. મુનિસ્વામી એવું લખ્યું છે કે એક પ્રેમી ભક્ત તેજબા એ દૂધ લઈને આવ્યા. બાપાશ્રી બધું લેવાનું બંધ કરી દીધું હતું, છેલ્લે ના જ પાડી દીધી હતી, મને કોઈ બોલાવશો નહીં ને એ રીતે. બાપાશ્રી એ જે લઈને આવ્યા દૂધ અને પીધું. એટલે એ અમારા તેજબા જે કહેવાય, આમ તો અમારે બાઈ કહેવાની જ રીત છે, તેજબાઈ જ કહેવાય, પણ શાસ્ત્રમાં પછી તેજબા લખાણું છે એટલે એવી રીતે બોલાય છે. એ દૂધ પીધું, છેલ્લું દૂધ છે એ તેજબા એટલે મારા બાપુજીના દાદીમાં. પહેલાં હતા એ મારા બાના દાદીમાં, આ છે અમારા બાપુજીના દાદીમાં, અને ધામમાં ગયા. પછી ધામમાં તો જતા રહ્યા, પછી એમને વિરહ થયો. એમાં કેવું હતું કે એમને ગાય રાખેલી, એટલે કાયમ દૂધ આપજી બાપા માટે લઈને જતા, એમ ગાયનું દૂધ. ઇતિહાસ જે હોય તે, બીજા પછી આગળ પાછળ કાંઈ લખાયેલું નથી, પણ પછી વિરહ થયો, બાપાશ્રી ગયા, અંતર્ધ્યાન થયા. એટલે અને એ ધામમાં ગયા, એ વિરહને લીધે પછી અબજી બાપાશ્રીએ દિવ્ય રૂપે ઘેર આવીને દર્શન દીધા અને દૂધ પીધું. એ પ્રસંગ છે, અને એ પ્રસાદીની વસ્તુ પણ છે અમારે ઘેર. એ પ્રસંગ લખાયો, આ પ્રસંગ છે પરચા ચમત્કારની અંદર, આ પ્રસંગ છે. હવે મારો પ્રશ્ન છે, મને એક દ્વિધારીતિ હવે કહું છું, જે વસ્તુ લખાઈ નથી, જે અમારા અબજી બાપાના બેનના ઘેર આવતા એ કંઈ લખાયું નથી, અને આ લખાયું, બેમાં ફેર શું, શ્રેષ્ઠ શું? પેલું જનક રાજાનો એક પ્રસંગ છે કે જનક રાજાને એવું સપનું આવ્યું, આમ સૂતા હતા ને પછી સપનું આવ્યું કે એને કોઈક રાજા બીજા પ્રદેશના બંદીવાન કરીને એના કુટુંબને ને બધાને જંજીરો બાંધીને લઈ ગયા, અને પેલું કર્યું ને બંદીખાને નાખ્યા, ને ખાવાનું ન મળે ને ભૂખ મરો અને ભીખ માંગવી ને એવી પરિસ્થિતિ થઈ ગઈ એમ. બરાબર. અને સપનામાં તો કેટલો સમય, વર્ષો નીકળી જાય એમ કે આટલો કાળ નીકળી ગયો આ બધી તકલીફોને એમ. એમાં સપનું જતું રહ્યું અને જાગ્યા, અને જેવા જાગ્યા ને એટલે આજુબાજુમાં જે સેવકો પહેરેદારો હતો ખમ્મા ખમ્મા કરવા માંડ્યા. આ પ્રસંગ આપણે કહેવાય છે શાસ્ત્રનો. ત્યારે જનક રાજાને વિચાર થયો, ઓલું સાચું કે આ સાચું? અને બધાને પૂછ્યું, આ સાચું કે પેલું સાચું એમ. ત્યારે બિચારા ઓલા સેવકો તો શું કે એને શું સપનામાં જોયું તો ખબર નથી. પછી અષ્ટાવક્ર ઋષિ આવ્યા ને એને કીધું કે ઓય સાચું ને આય સાચું. એટલે આ જે પ્રસંગો નથી લખાયા ભલે, અને લખાયા છે, એ પ્રસંગોમાં અંતર્ધ્યાન થયા પછી આવ્યા હોય કે બાપાશ્રી જીવંત હતા ને આવ્યા હોય, એમાં જરાય ભેદ નહીં. આ વાતને ત્યાં લઈ જવાની છે. આજે જે દર્શન આપે છે મંદિરમાં રહીને, જરાય ભેદ નહીં. અષ્ટાવક્રે કીધું ને ઓલું સાચું ને આય સાચું, એટલે એ બધા જ દર્શન છે ને દિવ્ય દર્શન છે. આ વાત એટલે કરવી હતી કે બાપાશ્રીના પ્રસંગ સાથે આ આવી ઘટનાઓ ઘટી છે, કેટલું બધું નથી લખાયું એમ, રહી ગયું છે કેટલું બધું, આપણે જાણતાય નથી એમ. આવી દિવ્ય વાતો છે. પછી બાપાશ્રી અંતર્ધ્યાન થયા, પણ એના પહેલાં 1974ની સાલમાં બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કરેલો, અને કીધેલું કે હવે અમે અંતર્ધ્યાન થઈ જશું, અને બધી વ્યવસ્થા કરી દીધી. ગ્રંથનું પણ કીધું કે આ ગ્રંથ વાંચવો મારા પાછળ એમ. ત્યારે મુનિસ્વામીને બધા કે પ્રાર્થનાઓ કરી, બધા સદગુરુઓ પણ હતા. મુનિસ્વામી, બ્રહ્મચારી મહારાજ એ બધા મંદિરોમાં પ્રાર્થના કરે, ભાઈઓના મંદિરોમાં બધા હતા, અને બહેનોના મંદિરોમાં ધનબા ફઈ, કાનબા ફઈ, વાલબા ફઈ, રાધાબા, બીજા બધા સાંખ્યોગી બહેનો એ પ્રાર્થના કરે.
બધી બાજુ પ્રાર્થનાઓ ચાલુ, હરિભક્તો પ્રાર્થના કરે બાપાશ્રી પાસે રહીને. પછી બાપાશ્રી રાજી થયા ને કીધું કે જાઓ, અમે બીજા 10 વર્ષ રહેશું. અને પછી 84ની સાલમાં બાપાશ્રી અંતર્ધ્યાન થયા. એ 10 વર્ષ બાપાશ્રીએ વિશેષ દર્શન આપ્યા, ખૂબ લાભ આપ્યો. પણ 74ની સાલમાં જ્યારે બાપાશ્રીએ અંતર્ધ્યાન થવાનું કર્યું, પછી ગયા નહીં અને ગામના છોકરાઓ અને સાંખ્યયોગી બહેનોને જમાડ્યા. અને ત્યારથી એ રીત ચાલી. પછી બાપાશ્રી હતા ત્યાં સુધી બાપાશ્રીએ કર્યું. અને બાપાશ્રી અંતર્ધ્યાન થયા પછી પણ કાનજી બાપા અને મનજી બાપા એ પરંપરા ચાલુ રાખી. અને પછી જ્યારે 1962ની સાલમાં ટ્રસ્ટ બન્યું, એટલે બાપાશ્રી અંતર્ધ્યાન આમ હવે અંગ્રેજી સાલ આવી 62, 28ની સાલ હતી, બરાબર. એટલે 62ની સાલમાં, એટલે આટલા વર્ષ નીકળી ગયા, 35 જેવા વર્ષ, ત્યાં સુધી આ પરંપરા ચાલુ રાખી. અને જ્યારે ટ્રસ્ટ કર્યું ત્યારે એક કલમ મુકાવી કે આ ટ્રસ્ટ કરવું, પણ આ જે બાપાશ્રીની ઉજવણી, જે બાપાશ્રી અષાઢ વદ અમાસના બાળકોને જમાડતા, સાંખ્યોગી બહેનોને જમાડતા, એ આ વખત દીવાચંદ્ર ચાલુ રાખવી, એ કલમ મુકાવી, બરાબર ને, બાપાએ, કાનજી બાપા અને મનજી બાપાએ. અને જે યદ્યપી આજ સુધી ચાલે છે, આજે 103 વર્ષ થયા, એ અષાઢી ઉજવણી વર્ષ ચાલે છે. એટલે બાપાશ્રી દ્વારા પ્રવર્તાવેલો જો કોઈ એમાં ઉત્સવ હોય ને તો આ અષાઢી ઉજવણી. આપણે બીજા કરીએ છીએ, એ આપણે પછી કર્યા છે પાછળથી, પણ બાપાશ્રી આ પ્રવર્તાવેલો, અને એ અંતર્ધ્યાન થવાના નિમિત્ત રૂપે હતો. અને યદ્યપી આજ સુધી ચાલુ છે. આજે 103 વર્ષ થયા. ગયા વર્ષે કોરોના કાળ હતો, એના લીધે આપણે કદાચ જમાડી ન શક્યા, પણ આપણે થોડીક એવી વ્યવસ્થા કરી હતી. ગામના મંદિરમાં પ્રસાદી આપી હતી ને બાળકોને વહેંચી દેવી આ પ્રસાદી. સાંખ્યોગી બહેનો તો છે જ ગામમાં મંદિરમાં, એટલે એ થઈ છે. ને આ વખતે થોડુંક છૂટ થઈ છે, તો પણ હજી સુધી બ્રેક લાગ્યો નથી. 103 વર્ષ થયા. એટલે આ અષાઢી ઉજવણી ઉત્સવ એ એવી રીતનો ઉત્સવ છે. અને પછી બાપાશ્રી જ્યારે અંતર્ધ્યાન થયા, એ અષાઢ સુદ પાંચમ એ હમણાં ગઈ. એટલે અષાઢ મહિનો એ રીતે છત્રી સાથે બહુ જ પહેલો છે. આખા સંપ્રદાય સાથે ચાતુર્માસનો તો ખરો જ, ગુરુ પૂર્ણિમા બધા આખા સંપ્રદાયમાં ખરી જ, પણ આ વિશેષપણે છતેડી માટે આ ઉત્સવ ઉજવણીનો પહેલાં 1 દિવસનો ઉજવાતો. અને હંમેશા એક સિસ્ટમ છે, જ્યાં ભણેલ માસ ન હોય ને એ ઉત્સવ છે ને રાસ રમીને ઉજવે, કારણ કે એને જ્ઞાન ન હોય, એટલે કથા વાર્તાને બીજું ન હોય, હંમેશા રહ્યું છે. તમે આદિમાનવો જોજો, એમ જે ભણેલો વર્ગ નથી આદિવાસીઓ જો, એ નૃત્યમાં પારંગત હોય છે. એના નૃત્યમાં ભલે બીજું બધું ન હોય કાંઈ, એમ એ રીતભાત ન હોય, મેથમેટિક્સ ન હોય એની નૃત્યમાં, ગણિત ન હોય એમ. એટલે અમારે અહીંયા કને ઠાકર થાળી ઉત્સવ છે ને, એમ છે, વર્ગ બધો ભણેલો નહીં, કોઈ એક જાણતું હોય કીર્તન, એ ગાય ને એની વાંહે બધા નાચે. એમાં મેથમેટિક્સ ન હોય, આમ કે આમ એ હોય, પણ આનંદ હોય. એટલે એવી રીતે ઉજવણીનો ઉત્સવ ઉજવાતો. પછી પાછળથી તો કથા વાર્તા ચાલુ થઈ, અને ઠાકર થાળી એમાં હોય જ, એટલે એ પ્રસંગને વિશેષ રૂપ મળ્યું. પણ હવે આ 2 વર્ષથી જરા પહેલું છે, એટલે હવે એમાં ઈચ્છીએ કે હવે 3જું વર્ષ તો ના આવે આવું એમ. એટલે બાપાશ્રીએ આવી રીતે કરી. અને હવે છત્રીની વાત કરું. બાપાશ્રી અંતર્ધ્યાન થયા એટલે બાપાશ્રી એવું કીધેલું કે અમારો અગ્નિ સંસ્કાર શ્રીજી મહારાજના ચરણામાં તમે પધરાવ્યા છે, એની દક્ષિણ બાજુએ કરવો. એટલે એ રીતે પછી એની દક્ષિણ બાજુએ પૂર્વ મુખ્યા, ત્યારે એ 2 છત્રીઓ છે, બાપાશ્રીનો અગ્નિ સંસ્કાર કર્યો. અને એ સ્થાને આપણે પછી બીજી છત્રી કરી. અને આ સ્થાનના પહેલાં 2 પાયામાં આ, અને વચ્ચે ગાળો આવ્યો 78ની સાલ. બાપાશ્રી અંતર્ધ્યાન થયા 84ની સાલમાં. 78ની સાલમાં વચ્ચે બાપાશ્રી હનુમાનજી મહારાજ પધરાવ્યા, અને એવું કીધું કે સારંગપુરના હનુમાનજીની પેઠે આ હનુમાનજી કામ કરશે, અને આ હનુમાનજીના જે દર્શન કરશે એને અક્ષરધામમાં લઈ જશો. આવા બાપાશ્રી આશીર્વાદ આપ્યા. અને એને 100 વર્ષ થઈ રહ્યા છે આવતા વર્ષે. એટલે એ ઉત્સવ પણ આવે છે. એટલે પહેલાં મેં વાત કરેલી એક વખત કે મહારાજના 200 વર્ષના બધા ઉત્સવો આવી રહ્યા છે, બરાબર. મહારાજે અમદાવાદ કાલુપુરનું મંદિર બાંધ્યું, એને 200 વર્ષ થાય છે. આપણે અહીંયા 100 વર્ષના ઉત્સવો ચાલુ થાય છે.
આવતા વર્ષે મામાનો પણ પ્રાગટ્યનો 100 વર્ષનો ઉત્સવ આવી રહ્યો છે. એટલે એ બધા ઉત્સવો હવે બધા છે આવતા વર્ષે. એટલે મને એવું લાગે છે કે જે ભૂખ જે વેક્યુમ ઊભું થયું છે ને એક આખું, એ હવે એક એવું પેલું થશે ને એમ કે બધાનો જે ભરપાઈ છે ને થઈ જશે એમ, કદાચ એમ માનીએ તો થશે એ વસ્તુ. એટલે આવું આ સ્થાન બાપાશ્રીનો અગ્નિ સંસ્કાર. એક શબ્દને ફરી યાદ કરી લઉં. એક વખત વાત થયેલી કે અવતારના પ્રાગટ્ય સ્થાન અને સંતોના મૃત્યુના સ્થળો, અંતર્ધ્યાન થવાના સ્થળોને ધન્ય છે. એટલે છતેડીની વાત કરું ત્યારે બાપાશ્રી અંતર્ધ્યાન થયા એ તો ખરું જ, પ્રાગટ્ય પણ ખરું જ અહીંયા જેમ. એટલે એવા સ્થાન તો બહુ દુર્લભ એમ, બહુ દુર્લભ એમ. વિશેષમાં મેં જેમ કીધું ને, વાતો લખાઈ નથી એવા પુરુષો વાલબાફઈ, કાનજી બાપા, મંજી બાપા, જાદવજી બાપા, બધા જ આ સ્થાનોમાં. ધન્ય છે આ ભૂમિને એમ. આ શાસ્ત્રના વચનો છે. ધન્ય છે એવી ભૂમિને કે જે આવા મહાપુરુષોએ દેહ લીલાઓ સંકેલી છે. એટલે એવું આ સ્થાન અબજી બાપાની છતેડી, શ્રીજી મહારાજના વખતનું, શ્રીજી મહારાજનું પ્રસાદીનું, દેવબાને દર્શન આપ્યા, પુત્ર પ્રગટ થશે એવું વરદાન આપ્યું, અનંત જીવોના કલ્યાણ કર્યા, રમણભૂમિ, કર્મભૂમિ, અંતર્ધ્યાન ભૂમિ, બધું જ આ સ્થાન. એટલે અષાઢ મહિને આ વાત કરવી રહી. અષાઢ મહિના સાથે આ સ્થાન આવી રીતે જોડાયેલું છે. બાકી પ્રાગટ્યનો આપણે ઉત્સવ ઉજવીએ છીએ, પાટોત્સવ ઉત્સવ ઉજવીએ છીએ, અષાઢી ઉજવણી ઉજવીએ છીએ. સૌથી જૂનો ઉત્સવ અષાઢી ઉજવણી આપણો છતેડીનો. એટલે આવી રીતે જે આખો ઇતિહાસ હતો એક કીધો. અંતમાં નિષ્કુળાનંદ સ્વામીએ કીધું, અષાઢી મેઘે આવી કર્યા રે, ઝાઝા બીજા ઝાકળ પુરુષોત્તમ પ્રગટી રે. એટલે એવો જે આ અષાઢ મહિનો અને એવો જે આ અષાઢી માહોલ અને એવો જે આ અષાઢીનો મેહ વરસાવે એવી આ સભા, એમાં સર્વે મુક્તોને ફરીથી રાજી રહે એવી પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. સહજાન સ્વામી મહારાજની જય. ખૂબ ખૂબ આભાર શ્રી કલ્યાણભાઈ વેકરિયાનો. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ રીતે ચાતુર્માસ, ગુરુ પૂર્ણિમા તેમજ અષાઢી સમયો એની વાત કરી. આજે વિશેષ રીતે આપણે ગુરુ પૂર્ણિમા એનો આ સભામાં સમાવેશ કરીશું. તો આજે આપણે 3 મુક્તોનો લાભ લઈશું. સૌથી પહેલાં આપણે શ્રી મુનિ સ્વામીના દિવ્ય આશીર્વચન ઝીલીશું, પછી જાદવજી બાપા અને પછી નારાયણ મામા, પછી આજની સભાની પૂર્ણાવતિ કરીશું. તો વિનંતી કરું, શ્રી મુનિ સ્વામીના દિવ્ય આશીર્વચનો આપણે ઝીલીશું. ગુરુ પૂર્ણિમાના પર્વે વિશેષ રીતે આપણે મુનિ સ્વામીના એવા દિવ્ય આશીર્વચન ઝીલીશું. મોટા થયા કેટલા મોટા થયા, સાધન છે એ મૂર્તિથી છેટા રાખે છે. ભાવ રહ્યો એટલો ભાવ રહ્યો મૂર્તિમાં ક્યારે રહેવાય છે, કઈ પણ પોતાપણું ન રહે, પોતાનો ભાવ જ નહીં. પછી હું કરતા પણ ક્યાં જોવું, પોતાનો ભાવ છે. પોતે મૂર્તિના ભાવને કહી જાય આત્મા, મુક્ત આત્મા મૂર્તિના ભાવને કહી જાય. તો પછી મૂર્તિ દેખે ને કરતા મૂર્તિ સુખમાં ચીજી રહ્યો. અનાદિ મુક્તિની સ્થિતિ બહુ ગહન છે. બાપાએ સુગમ કરી દીધું.
પણ મૂર્તિ રહે, તૂટત ન થાય. પછી એને સર્વક્રિયામાં ધ્યાન થાય. ધ્યાનમાં બેસે ત્યારે ધ્યાન, વગર ધ્યાન વચનામૃત છે. એની વાત બાપાએ કરેલી છે વાતોમાં છે. જેને મૂર્તિમાં જોડાવું હોય તેને કોઈ પ્રકારનો ભાવ ના હોવો જોઈએ, જ્ઞાનનો, વૈરાગનો, હું કરું છું એ ભાવે ના થાય. અને સાધન લીધી દેવાની, સાધન કરવા કરે કરો પણ એને પોતાનો ભાવ ચડી જાય, હું પણ ના આવે. મારા કેટલી છે ભગવાનની છે પ્રેમ રક્ષણા ભક્તિ હોય. ભક્તિ ને ભગવાન એને વૈશ્વરસતા હોય. એ ભક્તિનો ભક્તના હૃદયમાં માન આવે તો ભગવાન રાજી ન થાય છે. કોઈ પ્રકારનો અભિમાન ન રહે, એ જ ભગવાનને પ્રસન્ન કરવાનો ઉપાય છે. હું ધ્યાન કરું છું, બીજી વાત નહીં. હું ધ્યાન ને કેવું સારું ધ્યાન કરું છું એનું કઈથી મારાનું ધ્યાન કરે, મૂર્તિમાં જોડી જાય પણ હુકડું રહે એ તો જેમ કે ચોપા વગડામાં લીલું ખડ થઈ આવે, ઘેર આવે તો ખાવાનું ન હોય. એમ ધ્યાનમાં એને સુખ લીધું, ધ્યાનથી બહાર નીકળો એટલે એને પાછું બંધ થઈ જાય છે. મૂકડાનો ભાવ રહ્યો એટલે એમ થાય. અને મૂર્તિનો જ ભાવ રે તો સદાય લીલું ખડ ખાયા જ કરે છે. એને જેવું આવું નથી, વગડો છે, ઘર છે, સમજાવતા પોતાનો ભાવ માત્ર કાઢી નાખો. આપણા વંદન સ્વયં આખો દિવસ એમાં જોડતા મહારાજ જ છે કરતા બીજો કઈ છે જ નહીં. અને પુરુષોત્તમ ની દ્રષ્ટિએ જોઈએ ત્યારે પુરુષોત્તમ રાશિ એ છે. મહારાજ એમ કીધું એ દ્રષ્ટિમાં બીજું કઈ નથી. મુનિ સ્વામીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ છે. જય સ્વામિનારાયણ. હવે આપણે દિવ્ય સ્વરૂપ જાદવજી બાપાના દિવ્ય આશીર્વચન ઝીલીશું. વિનંતી કરું શ્રી જાદવજી બાપાના આશીર્વચન ઝીલાવે. આજ પ્રતિમા રૂપે દર્શન દે છે. એને વિશે પ્રતિમા ભાવ ને મનુષ્ય ભાવ દેહ ભાવ રાખે તો પોતાનો દેહ ભાવ જાય. પણ જ્યાં સુધી મહારાજને મોટાને વિશે જીવો છે તે દેહ ભાવ નથી જણાતો એટલે દેહ ભાવ ટરતો નથી. આપને મહારાજને મોટા દેવ છે, એ દયા કરીને આપને પોતા દેરા રાખ્યા છે. અને દેહના ભાવો દેખાય છે બીજાના માટે, મારે નથી. આવી પાકી સમજણ થાય ત્યારે દેહ મૂક્યો કહેવાય. આવી સમજણ ન થઈ હોય ત્યાં જે જગતમાં કે છે ફલાણાભાઈ પાછા ગયા, ફલાણાભાઈ બાદ પાછા ગયા. પાછા એટલે એવી સમજણ પાકી કરવાને માટે મહારાજે પલટો કર્યો. પણ એક જણને, બે જણને, 100 જણને, લાખ જણને આવી દેહ ભાવની દઢતા કર્યા વિના દેહના ભાવ ટરતા નથી. અને મહારાજનો જેમ છે તે મહિમા સમજાતો નથી અને સુખ આવતું નથી. આવી સમજણ હોય તેને તો સદાય આનંદ અને આનંદ રહે. આનંદ મહારાજ કને છે,
બીજે ત્યાં જ્યાં જઈએ તો દુઃખ ભૂખ ને આઈવરની હાટની છે, ત્યાંય સુખ નથી. સુખ મહારાજ કને છે. રાજા બી રોક્યા, ધન બી રોક્યા, બધા દુખ્યા, પણ સુખિયા કિયા. સંતોષ રાખે સુખ્યા. સંતોષ સમજણ મારો સુખ્યો છે. આ કજિયા સુના છે, બધા અણસમજણના છે. સમજણ પાકી થાય ત્યારે મહારાજ બધા કજિયા મટી જાય. કજિયા શું હું ને મારું છે એ કજિયા કરાવે છે. પણ એ ત્યારે ક્યારે કે મહારાજ ને મોટા ને છે દિવસે દીપ છે જીવ જોડી દે તો બધે કજિયા મટી જાય. ને આ ત્યારે એમ જ સમજાય કે આપણે જો મહારાજ ભેરા છે, મહારાજ આપના ભેરા છે. આ જગત તો છે જ નહીં. આવી સમજણ પાકી થાય કે મહારાજ દાખલા દે છે કે મેરું માંથી ઉભે ઝાડપાડ નોકર નોકર દેખાય, પણ લોકાલોક માથે ઉભો તેને ઝાડપાડ ન દેખાય, એક પૃથ્વી દેખાય. સમુદ્ર દાખલો દીધો, વાણ પાર્વતી હાલી જાય ત્યારે એને પડખે પાણી, નીચે પાણી, ઉપર પાણીના મોટા ફુવારા, જે પાણી પાણી દેખાય. કાંટામાં તે મોટા ઝાડ છે, મોટા ડુંગર છે, એને દિશામાં નથી આવતા. કે જેમ જેને મહારાજના સ્વરૂપમાં આપોપો થઈને આવું સમજણ થઈ તેને મતે ધ્યેય દેખાય છે, પણ જેમ છે તેમાં મહારાજનો મહિમા સમજાણો આપને ધ્યેય મારો નથી, એ બીજાને દેખાય હું તો મૂર્તિમાં છું. આવી સમજણ કર્યા વિના દેહ પડ્યો ત્યારે જ કહેવાય. શાંતિ તારે થાય. મોટો કે વહેલું કરવું પડશે. મહારાજને મોટા તો કૃપા કરીને આપને આશીર્વાદ દીધા છે, જાઓ તમને મૂર્તિમાં રાખ્યા. પણ વિશ્વાસ ના હોય તો શું કરે? મહારાજને મોટા દાખલા દે છે. રામ નામને વન બન્યા બેસાડ્યા રાંક, અદ્વિજી કૂદી પડે કે બિયારણ રવા કે કૂદના રવા. જેને મહારાજને મોટા કૃપા કરીને એ સુખમાં રાખ્યા છે, એવો વિશ્વાસ આવે કે મહારાજ ક્યાં નથી, સર્વત્ર મહારાજ જ છે. એક રજના કોટન કોટી કટકા કરો છો એ મહારાજ. મહારાજ મારે રૂવાડે રૂવાડે મહારાજ રમે છે. આપની આવી સમજણ કરવી. પણ જ્યાં સુધી દેહના ભાવ દેખાવો બંધ નથી થયો તે મહિમાને ઓઠે કરીને આજ્ઞા લોપ ન કરવી. મહારાજની આજ્ઞામાં ખબરદાર છે ને મોટા મોટાના એવી સ્થિતિ હતી તો પણ વર્તંત્ર કેવું વખણાય છે, વર્તન વખણાય છે પણ વાતું ન વખણાય. પૂજ્ય શ્રી જાદવજી બાપાના ચરણોમાં સમગ્ર દિવ્ય સત્સંગ સભા વતી કોટી કોટી દંડવત પ્રણામ છે. જય સ્વામિનારાયણ. હવે આપણે આ ગુરુ પૂર્ણિમાના વિશેષ પર્વે આપણે નારાયણ મામાના દિવ્ય આશીર્વચન ઝીલીશું. તો વિનંતી કરું શ્રી નારાયણ મામાને એમની દિવ્ય આશીર્વચન આપણને સમગ્ર સભાને ઝીલાવશે. આજનો વિષય તો સારા જગત ને માટે છે. જગત પર જન્મેલા કોઈ પણ જીવને બસ મૂર્તિ મૂર્તિને મૂર્તિ છેવટે કરીને સમાપ્ત થવાનું છે. જે જીવન વિકસાવીને છેવટે અંત સમયે જો આ થઈ જાય તો આખું જીવન સાર્થક થયું ગણાય. બાપાશ્રીએ ને મહારાજે આ કરવા માટે જ મોકલ્યા હતા કે બસ મૂર્તિ મૂર્તિ મૂર્તિ. એમાં ભગવાન સ્વામિનારાયણ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની સર્વોપરિતા
એ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિની અનાદિમુક્તની સ્થિતિ અને ભગવાન સ્વામિનારાયણના ગૂઢ રહસ્યો ઉકેલવાને માટે એમને શ્રીજી મહારાજે મોકલ્યા અને તેમણે બસ મૂર્તિને મૂર્તિ વડે જ કર્યું. બાપાશ્રી ને કઈ કરવાનું બાકી રહ્યું નહોતું. સ્વામિનારાયણ ભગવાને પોતાની મૂર્તિના સુખમાંથી તેમને અહીં પૃથ્વી ઉપર પ્રગટ કર્યા. એ તેમના આદર્શ તત્વજ્ઞાનના ગૂઢ રહસ્યોની સમજ આપવા માટે તેમનું દિવ્ય સ્વરૂપ સર્વોપરી સ્વરૂપ સમજાવવાને માટે અહીંયા આ પૃથ્વી ઉપર સર્વ જીવોને બસ મૂર્તિ એનું એવું મનન કરાયું કે ભગવાન સ્વામિનારાયણ વિશ્વવ્યાપક સત્સંગની દ્રઢતા કરાવી દીધી. જો સમગ્ર તત્વજ્ઞાન જો સમાયેલું હોત તો બસ મૂર્તિમાં જ છે. મૂર્તિ કોની? ભગવાન સર્વોપરી સ્વામિનારાયણ. જેને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ રાખી એથી શું વિશેષ? કોઈ વિશેષ નથી. જપ તપ ધ્યાન ધારણા બધું જ કરીએ, ત્યાગ વૈરાગ બધું જ હોય, પણ જો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું અનુસંધાન ન હોય તો એનું ફળ જોઈએ તેવું ન મળે. ફળ તો મળે ભૌતિક. હવે એ તો અમથું મળેલું મળવાનું છે, એમ ન મળે તો શું? છેવટે તો આ દિવ્ય સુખમાં અનંત કાળ સુધી અનાદિમુક્તો રમે છે, એમાં રમવાનું. આ અહીંયા આ દિવ્ય સભામાં પરમ કૃપા પ્રયોગ શ્રીજી મહારાજે તેમના દિવ્ય સ્વરૂપમાં અનાદિમુક્ત રાજ બાપાશ્રી દ્વારા સૌની મૂર્તિમાં રાખ્યા. એમને પાત્ર અપાત્ર જોયું નહીં. જેને ભાવ થયો, જે શરણે આવ્યા તેમને મૂર્તિમાં રાખવાના આશીર્વાદ આપ્યા. જેમ ભગવાન સ્વામિનારાયણે વરદાન માગી લીધા, સૌને છેવટના આશીર્વાદ આપ્યા, તો અત્યાર સુધીના શાસ્ત્રોમાં મૂર્તિમાં રાખ્યા અને બસ મૂર્તિ એવું ભગવાન સ્વામિનારાયણ કોઈ મુક્તના મુખે બોલ્યા છે ખરા? નથી બોલ્યા. બોલ્યા છે પણ બહુ મર્મમાં બોલ્યા છે કે કોઈ સમજી શક્યા નહીં. ગોપાલ સ્વામી, જ્ઞાનદાન સ્વામી જેવા મહા સમર્થ સદગુરુઓ એ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ઓળખાવા તેમને મૂર્તિ રૂપ સર્વોપરી સ્વરૂપ જેને બાપાશ્રી કહે છે બસ મૂર્તિ જ રાખો તો બધું જ મળી જશે. બાપા એમ નથી કહેતા કે કર્મયોગ ન કરવો, બધી જ પ્રવૃત્તિ કરવાનું કહ્યું છે. તમે બધી જ ક્રિયા આપણે કરતા મૂર્તિ રાખો એટલું જ કહ્યું છે. અને મૂર્તિ રાખવા તો બધી પ્રવૃત્તિ સરસ થઈ જાય, એનો અભ્યાસ કરવો જોઈએ. આપણને આવા સુંદર આશીર્વાદ આપ્યા, ભગવાને હાથ મૂક્યો તો આપણે છોડાવશું ને કોઈ નહીં છોડે. એવા એ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન અને અનાદિમાં મુક્તરાજ અબજી બાપાશ્રીએ આપેલા આશીર્વાદ છે. ખૂબ ખૂબ આભાર નાળમામાનો અને આ ગુરુજનોનો, જેમને ગુરુ પૂર્ણિમાના વિશેષ પર્વે આપણને સર્વેને એવા દિવ્ય આશીર્વચનો આપી અને કૃતકૃત્ય કર્યા. હવે આ અષાઢી સમયા નિમિત્તે આપણે 6 ઓગસ્ટથી 8 ઓગસ્ટ 3 દિવસનું વિશેષ પારાયણ રહેશે. એ પારાયણ રાતના 9 થી 10:30 સુધી ચાલશે. વક્તા મહોદય શ્રી શાસ્ત્રી સ્વામી વિશ્વપ્રકાશદાસજી સ્વામી આ 3 દિવસ સુધી સત્સંગનો અને દિવ્ય અષાઢી સમયાનો લાભ આપશે. આ સમયો આપણે બધા સૌ ઘરે બેઠા જ કરીશું અને અષાઢી સમયા નિમિત્તે વિશેષ
ઘણા બધા કાર્યક્રમો રહેશે અને પ્રવચનમાળા પણ રહેશે. તો સૌને વિનંતી કે અષાઢી સમયાનો લાભ ઘરે બેઠા જ લઈશું. આજે આપણે ચાતુર્માસનો પ્રારંભ થયો ગુરુ પૂર્ણિમાથી, અને એમના તેમજ આ રવિવારની દિવસ સત્સંગ સભા એમનો આ રવિવારની સભામાં જ સમાવેશ કરી અને આજે વિશેષ રીતે એવા દિવ્ય સ્વરૂપ મુક્તોના વચનોનો લાભ લીધો. હવે આજની સભાની પૂર્ણાહુતિ મહારાજના નામના જયઘોષ સાથે કરીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. હવે 2 મિનિટ ધૂન અને આજની સભાની સમાપ્તિ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ